કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7th મેથ્સ સ્વાધ્યાય 13.2 ઘાત અને ઘાતાંક. ઘાતાંકના નિયમનો ઉપયોગ કરી સાદું રૂપ આપો અને એને ઘાત સ્વરૂપે લખો. હવે આપણે યાદ કરી લઈએ ઘાતાંકના નિયમો કે જ્યારે આધાર સરખા હોય વચ્ચે ગુણાંક મતલબ કે ઘાતના ગુણાકારનો નિયમ. તો શું કહે છે નિયમ? વચ્ચે ગુણાકારની નિશાની હોય, આધાર સરખા તો ઘાતનો સરવાળો થાય, વચ્ચે ભાગાકારની નિશાની, આધાર સરખા તો ઘાતની બાદબાકી થાય, ઘાતની ઘાત હોય તો એ બંનેનો ગુણાકાર થાય. આ બધા નિયમો આપણે સમજ્યા હતા થિયરીમાં, બરાબર છે. હવે અહીંયા આગળ 3 ની 2 ઘાત એને ગુણ્યા 3 ની 4 ઘાત એને ગુણ્યા 3 ની 8 ઘાત. તો અહીંયા આગળ બધામાં વચ્ચે ગુણાકારની નિશાની છે, આધાર સરખા છે એટલે આપણે ઘાતનું શું કરશું તો કે સરવાળો. તો અહીંયા 3 2 4 8. અહીં આપણે રીઝન આપીએ કારણ કે a raised to m multiply a raised to n is equal to a raised to m plus n. આપણે કારણ આપી દીધું, રીઝન આપ્યું, બરાબર છે. તો આ જવાબ શું આવશે તો કે 3 ની 4 ને 2 6 અને 8 14. આ રીતે કરવું પડે. રીઝન દરેક નિયમો છે એ આપણે લખશું આવી રીતે, બરાબર છે. 4 ને 2 6 ને 8 10. as it is second sum, આધાર સરખા, ભાગાકારની નિશાની, ઘાતની શું થશે તો કે બાદબાકી. તો કે 6. રીઝન આપીએ આપણે a raised to m divided a raised to n is equal to a raised to m minus n. તો શું આવશે આન્સર? 15 માંથી 10 જાય તો 5. 6 raised to 5. થર્ડ સમ લઈએ. a ની 3 ઘાત એને ગુણ્યા a ની 2 ઘાત. શું કરીશું તો કે a ની 3 વત્તા 2 એટલે a ની કેટલી ઘાત આવશે? 5. રીઝન આપી દઈએ આપણે કાઉન્સમાં કારણ કે a raised to m multiply a raised to n is equal to a raised to m plus n. હવે જો અહીંયા 7 ની x ઘાત એને ગુણ્યા 7 ની 2 ઘાત. શું કરશું તો કે 7 ની x વત્તા 2, બરાબર છે. આ આપણો ફાઇનલ આન્સર રહેશે. તો કે x છે એટલા માટે કારણ આપી દઈએ, રીઝન આપી આપણે કારણ કે ની નિશાની આવી હોય માટે તેથીમાં 1 ટપકું ઉપર 2 ટપકા નીચે અને કારણમાં 2 ટપકા ઉપર ને 1 ટપકું નીચે. રીઝન આપ્યો કારણ કે a raised to n multiply a raised to n is equal to a raised to m plus n. તો આ તમારો આ રીતે તમારે સાદું રૂપ આપવું પડે. દાખલા નંબર 5 ની અંદર 5 ની 2 ઘાત કાઉન્સ એની ઉપર પાછી 3 ઘાત, ઘાતની પણ ઘાત. જો 5 ની 2 ઘાત ને એની 3 ઘાત, ઘાતની ઘાતનો નિયમ શું તો કે આ બેયનું શું થશે? ગુણાકાર. તો પહેલા આપણે એનું સાદું રૂપ આપીએ. શું કામ? કારણ કે આપણે કીધું છે કે a raised to m એની m ઘાત એની પણ n ઘાત હોય તો આ બંનેનો ગુણાકાર થાય એટલે આપણે કારણ આપી દીધું આવી રીતે. હવે જો 3 દુ 6 આવી રીતે. હવે શું કરશું? હવે શું કરી શકાય તો ફરીથી આધાર સરખા, ભાગાકારની નિશાની, આધાર સરખા, ભાગાકારની નિશાની, કયો નિયમ લાગુ પડે? આધાર અલગ અલગ છે પણ ઘાત સરખી છે. આધાર અલગ અલગ, ઘાત સરખી છે, બરાબર છે. તો હું કઈ રીતે લખીશ? જોજો અહીંયા 2 ગુણ્યા 5 ની 5 ઘાત. કારણ કે આપણે શું શીખડાવેલું હતું? a ની m ઘાત એને ગુણ્યા b ની m ઘાત. તો શું થશે તો કે a b ની અહીંયા આધાર અલગ અલગ છે, ઘાત સરખી
સરખી છે તો આ બંનેનો ગુણાકાર કરીને ઘાત આપણે એક લઈ આવી દઈએ છીએ, એક સરખી લઈ આવી દઈએ છીએ. a raised to m multiply b raised to m, so we can write that ab raised to m. આ બેનો ગુણાકાર ને એની m ઘાત, બેનો ગુણાકાર કરી અને m ઘાત, બરાબર છે. 5 દુ તો કે 10 ની 5 ઘાત. આ શું આવ્યો તો કે જવાબ. as it is અહીંયા પણ a raised to 4 multiply b raised to 4, આધાર અલગ અલગ છે, ઘાત સરખી છે, એ જ નિયમ લાગુ પડે. a ગુણ્યા b ની 4 ઘાત. રીઝન અહીંયા આપણે આપ્યું એ જ રીતે a raised to m b raised to m a raised to m multiply b raised to m, a ની m ઘાત b ની m ઘાત બરાબર. ચલો આપણે આ જ ફાઇનલ આન્સર રહેશે. તો આ રીતે એક એક માર્ક્સ ની અંદર તમારે દાખલાઓ આ રીતે એક એક માર્ક્સ માં પૂછાય. તમારે વ્યવસ્થિત રીતે ઘાતાંકના નિયમો ખાસ રિવાઇઝ કરી લેજો તો જ આ દાખલાઓ આવડશે. દાખલા નંબર 2 ની અંદર દાખલા નંબર 1 માં 8 9 10 જે દાખલાઓ છે મેં આપણે એ લોકોએ 7 સુધી કરાવ્યા. 8 9 અને 10 જે છે એકદમ સેમ મેથડના છે, એ તમે જાતે પ્રયત્ન કરજો, બરાબર છે. હવે દાખલા નંબર 2 ની અંદર સાદુરૂપ આપો, સાદુરૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો. અહીંયા આગળ આપણે સાદુરૂપ આપવાનું છે. હવે 2 ની 3 ઘાત, 3 ની 4 ઘાત. હવે હું અહીંયા જો 4 છે, હવે જો નીચે 3 છે, આ 2 છે, અહીં 32 છે, તો મારે શું કરવું પડે તો કે આ 4 જે છે એને હું 2 ના આધારના સ્વરૂપમાં લઈ આવી શકું. તો કે હા, 4 એટલે શું તો કે 2 ગુણ્યા 2, 4 એટલે 2 ગુણ્યા 2, બરાબર છે. તો 2 ગુણ્યા 2 એટલે શું તો કે 2 ની 2 ઘાત. આવું લખી શકાય. રિપીટ અગેન. 4 એટલે આપણે આનો સાદુરૂપ આપીએ તો 2 ગુણ્યા 2 એટલે 2 ની 2 ઘાત. તો મેં 4 ને કઈ રીતે લખ્યા તો કે 2 ની 2 ઘાત. પછી તમે જુઓ અહીંયા આ 3 એમ ન રહેશે. 3 કાઈ ન હોય એટલે 3 ની 1 ઘાત આપણે લખીએ. ન લખો તો ચાલે, કઈ ન હોય તો કોઈ 1 ઘાત હોય. 32. તો 32 ના હું ભાગ પાડું તો આપણે નાનામાંની અવિભાજ્ય સંખ્યા 2 છે એનાથી ભાગ પાડવાનો પ્રયત્ન કરીએ તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. 1 2 3 4 અને 5. તો કેવી રીતે 32 ના ભાગ પાડ્યા તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો કેટલી વખત આવ્યા તો કે 5 વખત આવ્યા. તો હું આવું લખી શકું કે 2 ની 5 ઘાત. તો મેં અહીંયા લખી 2 ની 5 ઘાત, બરાબર છે. જો બધાય આધાર તમે સરખા કરી નાખ્યા. ઉપર માં શું કર્યું, બધા અહીંયા જો અહીંયા 2 આવી ગયા, અહીંયા 2 આવી ગયા, અહીંયા 2 આવી, અહીંયા 3 ને 3. હવે શું કરીશું આપણે તો કે અહીંયા આગળ હું શું કરીશ તો કે જો આ 2 ના આધાર સરખા છે અને વચ્ચે ગુણાકારની નિશાની છે. 2 ના આધાર સરખા, ગુણાકારની નિશાની, ઘાતનો શું થાય તો કે સરવાળો. એટલે હું અહીંયા આગળ આવું કરીશ. જો હવે શું કરીશું, જો ફરીથી આધાર સરખા, ગુણાકારની નિશાની, ઘાતનો સરવાળો, 3 + 2 એને ગુણ્યા આ એમ રાખ્યું, 3 ની 1 ઘાત એને ગુણ્યા 2 ની 5 ઘાત. હવે શું કરીશું, જો 2 ની 5 ઘાત એને ગુણ્યા 3 ની 4 ઘાત, બરાબર છે. હવે હું શું કરીશ જો અહીં આગળ આ મળ્યું આપણે, બરાબર છે. હવે આની સાથે ભાગાકારના સંબંધમાં છે, જો ભાગાકારના સંબંધમાં છે એટલે એનો મતલબ એમ કે અહીંયા ઉપર 2 ની 5 ઘાત છે, અહીંયા 2 ની 5 ઘાત છે. તો આપણે હમણાં જ કીધું કે જ્યારે ભાગાકારના સંબંધમાં હોય આવી રીતે હોય, જો આધાર સરખા છે, બંને ભાગાકારના સંબંધમાં છે, તો ઘાતની શું થાય તો કે બાદબાકી. આપણે આવો નિયમ સમજાવ્યો હતો. આધાર સરખા, ભાગાકાર છે, બરાબર. ભાગાકારની નિશાની આમ કરેલી હોય અથવા તો આ રીતે હોય તો એને ભાગાકાર જ સમજવાનો. આવી રીતે ઉપર નીચે હોય કે આવી રીતે હોય, બરાબર છે. તો a raised
5 ઘાત એને ગુણ્યા 3 ની 4 ઘાત બધા છેદ આવી રીતે લઈએ બરાબર પોતપોતાની નીચે હવે જો તમે હું શું કરીશ તો કે 2 ની 5 5 શું કામ આધાર સરખા ભાગાકાર આધાર સરખા ઘાતની શું કરી નાખી બાદ બાકી બરાબર છે ઉપર વયું ગયું એટલે શું થઈ ગયું તો કે માઈનસ બરાબર છે ઘાતની શું કરી નિયમ પ્રમાણે તો કે બાદ બાકી એને ગુણ્યા ગુણાકાર તો એમનો જ રહેશે વચ્ચે 3 ની 4 ઘાત -1 આવું કરી શકાય જો આ 3 ની 4 ઘાત તો એમ છે આ વાળું જે છે ઉપર ગયું એટલે ઈ માઈનસ એટલે શું કીધું આપણે ભાગાકારના સંબંધમાં છે આધાર સરખા છે એ ભાગાકારના સંબંધ આધાર સરખા ઘાતની શું થાય બાદ બાકી તો મે નીચેથી કોઈ પણ ઘાત ઉપર જાય તો એ કેવી થઈ જાય માઈનસ હવે જો 2 5 માંથી 5 જાય તો 0 એને ગુણ્યા 4 માંથી 1 જાય તો 3 હવે આપણે એમ કીધું છે કે કોઈ પણ સંખ્યા ઉપર 0 ઘાત હોય એટલે આન્સર શું આવે તો કે 1 એટલે અહીંયા હું લખીશ 1 2 ની 0 એટલે એને ગુણ્યા 3 ની 3 ઘાત હવે આની હારે ગુણાય એટલે આન્સર શું આવશે 3 ની 3 ઘાત બરાબર છે ઘાત સ્વરૂપ હજી જો એમ કીધું હોય કે કિંમત શોધો તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તેરી 9 તેરી 27 તો કિંમત શોધવી પડે પણ અહીંયા ખાલી ઘાત સ્વરૂપે જ કીધું છે એટલે આપણે અહીંયા મૂકી દઈએ તો આટલા સ્ટેપમાં તમારે વ્યવસ્થિત રીતે દાખલો કરવો પડે મને ઘાત અને ઘાતાંકના નિયમો આવડે વ્યવસ્થિત રીતે સમજાય તો જ આ દાખલાઓ આવડે એટલે એની પ્રેક્ટિસ ખાસ કરવાની થાય તમારે બરાબર છે ચલો દાખલા નંબર 2 માં બીજું 5 ની 2 ઘાત અને એની 3 ઘાત ઘાતની ઘાત બરાબર તો આ બેનો શું થાય ગુણાકાર એને ગુણ્યા 5 ની 4 ઘાત અને એને ભાગ્યા 5 ની 7 ઘાત શું કરવું પડે તો પહેલા આપણે આનું સાદું ભાગીએ પછી પહેલા લઈએ બરાબર છે તો હવે જો અહીંયા કારણ આપો હોય તો આપી શકાય કે એની n બરાબર એની m n આવી રીતે કારણ આપવું હોય તો તમે આપી શકો બરાબર છે હવે શું કર્યું રીઝન આપવું હોય તો આપી શકાય બાકી આપણે ખબર જ છે ચલો આપણે આપી દઈએ કારણ કે એની n a રેસ્ટ હવે જો શું થશે તો કે 3 દુ 6 એને ગુણ્યા 5 ની 4 ઘાત ભાગ્યા 5 ની 7 હવે શું કરીશું આધાર સરખા છે ગુણાકારની નિશાની ઘાતનો શું થશે તો કે સરવાળો થશે તો 5 6 4 ભાગ્યા 5 ની 7 ઘાત કારણ આપવું હોય તો આપી દો a raised to m multiply a raised to n is equal to m plus n બરાબર છે છને 4 તો કે 10 ભાગ્યા 5 ની 7 હવે શું કરશું તો 5 ની 10 7 શું કામ 10 7 કારણ આપીએ a raised to m divided a raised to n is equal to a raised to m minus n શું થશે 10 માંથી 7 જાય તો 3 આ તમારો શું છે જવાબ બરાબર છે નિયમો યાદ હશે તો કાઉન્સમાં રીઝન લખતા જાવ તો સારું બરાબર છે તો આ રીતે તમારે આ દાખલો ગણવો પડે દાખલા નંબર 3 ની અંદર 25 ની 4 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત શું કરીશું તો કે આને 5 ના આધારમાં આપણે ફેરવી દઈશું 5 આધાર બને ને એવી સંખ્યામાં આપણે ફેરવશું કઈ રીતે જો તો 25 હોય તો 25 નો આમ લખું 5 ગુણ્યા 5 બેઝ બનાવી દઈશું 5 ને આપણે બેઝ શું કામ રિક્વાયરમેન્ટ 5 ની છે એટલા માટે વચ્ચે ભાગાકારની નિશાની છે શું કરાય 25 એટલે તો કે 5 ગુણ્યા 5 એટલે 5 ની કેટલી ઘાત આવે તો કે 2 હવે હું શું કરીશ જોજો અહીંયા 25 એટલે તો કે 5 ની 2 ઘાત એની ઉપર પાછા કોણ બેઠું છે તો કે 4 ઘાતની શું થઈ ગઈ તો કે ઘાત રિપીટ અગેન 25 એટલે 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ એટલે 25 ની જગ્યાએ મેં શું લખ્યું તો કે 5 નો વર્ગ હવે કાઉન્સ આપ્યો એની ઘાત શું છે બાકી 25 ની 4 ઘાત છે એ ઘાત એમાં બતાવી તો પડે ને એને કાઢી તો કોનો કઈ ને 4 ને એટલે 5 નો વર્ગ કર્યો કાઉન્સ આપ્યો ને
5 ની 3 ઘાત આપણે સાદું રૂપ આપ્યું બરોબર છે. હવે જો આ એટલે શું ઘાતની ઘાત શું થાય બંનેનો ઘાતની ઘાત તો બંનેનો થશે ગુણાકાર તો 2 ગુણ્યા 4 ભાગ્યા 5 ની 3 ઘાત કારણ આપી દઈએ આપણે a raised to n raised to n is equal to a raised to m બરાબર છે. હવે 5 ની 4 દુ 8 ભાગ્યા હવે આડા સરખા ભાગાકારની નિશાની ભાગાકારનો નિયમ લાગુ પડે શું લાગુ પડે શું 8 3 શું આવશે તો કે 5 ની 5 ઘાત રીઝન આપીએ a raised to n divided a raised to n is equal to a raised to m minus n બરાબર છે 5 ની 5 ઘાત તમારો આન્સર. ચોથા દાખલાની અંદર 3 ગુણ્યા 7 ની 2 ઘાત એને ગુણ્યા 11 ની 8 અહીંયા 11 ની 8 ઘાત છે 11 ની 3 ઘાત એમાં કઈ ફેરફાર નથી કરવાના આને આપણે એમ જ રાખશું 21 છે એના ભાગ પાડશું શું આવે તો ઉપર જવાનું 3 છે 7 છે એવા કોઈ નીચે પાછળ વિચારવાનું આપણે તો કે 7 તેરી 21 એટલે જો આપણે ભાગ પાડ્યો અને 11 ની કેટલી આવશે તો કે 5 11 ની 5 તો આન્સર શું આવશે 7 * 7 7 ગુણ્યા 11 ની 5 બરાબર છે. આ રીતે તમારે દાખલો ગણવો પડે બરાબર છે. ચલો દાખલા નંબર 5 ની અંદર 3 ની 7 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત એને ગુણ્યા 3 ની 3 ઘાત શું કરીશું આને પહેલા આપણે એમ રાખશું 3 ની 7 ઘાત ને આ બે જે છે એનું સાદું રૂપ આપશું આધાર સરખા છે ગુણાકારની નિશાની છે ગુણાકારનો નિયમ લાગુ પાડશું ઘાતનો શું થશે તો કે સરવાળો 4 + 3 આપણે કારણ આપી શકીએ અહીંયા a raised to m multiply a raised to n is equal to a raised to m plus n હવે જો 3 ની 7 ઘાત 3 ની 7 ઘાત 3 ની 7 ઘાત અહીં 3 ની 7 ઘાત શું કરશું આપણે બાજુમાં જ બતાવીએ સાદો રૂપ જો આધાર સરખા ભાગાકાર કરવાનો છે ભાગાકારનો નિયમ લાગુ પડશું ઘાતની શું કરશું બાદબાકી કરશું 3 ની 7 - 7 એટલે 3 ની 0 એટલે 3 ની 0 ઘાત કોઈ પણ સંખ્યા ઉપર 0 ઘાત એટલે આન્સર શું આવે તો કે 1 3 * 0 = 1 રીઝન આપવું હોય ને કારણ આવી રીતે આપવું પડે a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર a ની m - n ગુણાકાર હોય તો સરવાળો ભાગાકાર હોય તો બાદબાકી અહીંયા આપણે ખાસ જુઓ છઠ્ઠા અને સાતમા દાખલા વચ્ચે શું ડિફરન્સ છે તો અહીં 2 ની 0 ઘાત અહીં 2 ની 0 પણ અહીંયા વત્તા છે ને અહીંયા શું છે તો કે ગુણ્યા છે અહીંયા 2 ની 0 3 ની 0 4 ની 0 પણ વચ્ચે વત્તાની નિશાની છે સરવાળાની નિશાની છે ગુણાકારની બંનેના આન્સરમાં ડિફરન્સ આવશે ખાસ જોજો બધા અહીંયા હવે મને ખબર હોવી જોઈએ કોઈ પણ સંખ્યા ઉપર 0 ઘાત એટલે 1 2 ની 0 ઘાત એટલે અહીંયા હું ડાયરેક્ટ જ કરી નાખું છું 1 વત્તા 3 ની 0 ઘાત એટલે 4 ની 0 ઘાત એટલે 1 અહીં કારણ આપી દઈએ કે a raised to 0 is equal to 1 કારણ કે
કારણ કે a raised to 0 is equal to 1. 1 multiply 1 multiply 1 એટલે આન્સર શું આવશે 1. તો આ રીતે તમારે ગણવું પડે. ખાસ ડિફરન્સ જોવાનો અહીંયા પ્લસ છે અહીંયા મલ્ટીપ્લાય છે, બરાબર છે. ત્રણ ની 0 ઘાત વત્તા 2 ની 0 એને ગુણ્યા 5 ની 0, બરાબર છે. આ બે વચ્ચે વત્તાની નિશાની છે અને પછી જે સાદું રૂપ આપવાનું છે એમાં વચ્ચે ગુણાકારની નિશાની છે. ચલો 3 ની ડાયરેક્ટ જ કરી નાખીએ, એક સ્ટેપ કટ કરીએ છીએ. 3 ની 0 એટલે 1, 2 ની 0 એટલે 1 એને ગુણ્યા 5 ની 0 એટલે 1. કારણ આપીએ a raised to 0 is equal to 1. કોઈ પણ સંખ્યા ઉપર 0 કરી દે. 1 plus 1 એટલે 2 multiply 1 એટલે કેટલા આવ્યા કે 2. એક સ્ટેપ આપણે જવા દીધું છે. ચલો 2 ની 8 ઘાત એમનો, 2 ની 5 ઘાત એમનો, 4 ની 3 ઘાત છે. આ 4 ને હું આવી રીતે લખી શકું 2 ગુણ્યા 2, તો કે આ લખી શકાય. શું કામ કે ઉપર 2 ની 8 ઘાત છે એટલે આને હું 2 ને આધાર સ્વરૂપે લખી શકાય એ રીતે હું ફેરવીશ, બરાબર છે. 4 એટલે શું, તો કે 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 એટલે 2 ની 2 ઘાત. એટલે આપણે શું કરશું, 4 ને કઈ રીતે લખશું, તો કે 2 ની 2 ઘાત. પાછો કાઉન્સ આપીશ, એની ઉપર કેટલી ઘાત છે, તો કે 3, એને ગુણ્યા a ની 3 ઘાત, બરાબર છે. આપણે 2 ને આધાર સ્વરૂપે લઈ લીધા. હવે શું કરશું, તો કે 2 ની 8 ઘાત એને ગુણ્યા a ની 5 ઘાત. ઘાતની ઘાત આ બેનો શું થશે, ગુણાકાર, એટલે 2 ની 6 ઘાત એને ગુણ્યા a ની 3 ઘાત. હવે બાજુમાં જ આપણે બતાવીએ 2 ની 8 માઈનસ 6, બરાબર છે. જો 2 ની 8 ઘાત ભાગ્યા 2 ની 6 ઘાત, બરાબર છે. ભાગાકારની નિશાની છે, આધાર સરખા છે, ઘાતની બાદબાકી, એને ગુણ્યા a ની 5 ઘાત માઈનસ 3. તો શું થશે, 8 માંથી 6 જાય તો કે 2. 2 એને ગુણ્યા 5 માંથી 3 જાય તો a ની 2, બરાબર છે. તો આ રીતે તમારે કરવું પડે. હવે 10, 11 અને 12 જે સમ છે અને આપણે આ રીતે પણ લખી શકીએ 2a નું. હવે શું કામ એમ લખી શકીએ, કારણ કે આ છે ને a ની 2 ઘાત ગુણ્યા b ની 2 ઘાત. અહીંયા આધાર અલગ અલગ છે, ઘાત સરખી છે, તો આપણે આ રીતે લખી શકીએ, બરાબર છે. રીઝન અહીંયા લખવું હોય તો લખી શકો તમે કે a raised to m multiply b raised to m is equal to ab raised to m. એ કારણ આપણે આપી શકીએ, એટલે કે બંનેની ઘાત સરખી છે, આધાર અલગ છે, આપણે એને ગુણાકાર કરીને 2 એનો વર્ગ એમ લખી શકીએ. 9 દાખલા